હું નવા વિડીયોમાં આવી ગયો, સંદીપ પટેલ. હવે આપણે આમાં નુકસાની ગઈ છે, ફૂટ થઈ છે. બધા તગારું આ બધું ઝોક લઈ ગયું, આ પટ્ટી તૂટી ગઈ. હવે આને આપણે કઈ રીતે ખોલવાનું છે એ બધું તમને આખા વિડીયોમાં દેખાડી. જો આ કાળી પાઇપ છે, જરૂર પડે તો આને ખોલવી પડશે, કારણ કે આખું નમી ગયું છે, એટલે પાણી રહે નહીં. કેમ કે વજન આવી ગયો થોડોક વધારે. તો કઈ રીતે ખુલે તમને દેખાડો. તો સૌથી પહેલાં તો આપણે આ તગારું કાઢવું પડશે. હવે એને પહેલાં પાઇપ આ બોટલ છોડવી પડે. હાવ ઈઝી છે, તમને તો આમાં પાણી છે. હવે આ બોટલ આપણે આમાં રહેવા દઈશું, કારણ કે એનો જગ્યા અહીંયા છે. હવે તગારું આપણે કાઢવાનું છે. હવે આ કંઈક પાર્ટ્સ હું નોખો વળતો જાઉં છું, તમે જોતા રહેજો. જો આ જે છે ફોલ્ડિંગ જ છે, બ્લેક પાઇપ છે. જો આ રીતે આવી ગઈ. હવે એને અત્યારે આમ પાછી લગાડી દેવાની. આમાં આપણે કોઈ ફેવિક્વિક કે કોઈ સોલ્યુશનનો ઉપયોગ નથી કર્યો. તો હવે જોવાનું જ છે કે કઈ અહીંયા પટ્ટી તૂટી છે. હવે આને તગારું આપણે કાઢી જોઈએ કેમ થાય છે. કારણ કે વજનમાં તો હશે જ તે, અને રીંગણીનો રોપ છે, વેલા છે. હવે આવી રીતે કાઢીને સાઈડમાં રાખી દો. કઈ વસ્તુ તૂટી છે એ અહીંથી દેખાય. તો આ તૂટી છે બધી પટ્ટીઓ. હવે આ તગારું છે એ જો હું આગળ દેખાડું તો જો આ પટ્ટી ભાંગી ગઈ છે. આ પટ્ટી ભાંગી ગઈ. જો હવે આ બધા વજન બેસી ગયા. હવે આને આપણે કઈ રીતે રિપેર કરીશું એ તમને ત્યારે દેખાડું છું, કે આવી રીતે આનું તૂટ થાય. તો આ રીતે, કારણ કે વજનની હિસાબે જો આ તગારું બેસી ગયું, એટલે હવે આપણે એને કાઢવા પડે. જો આ ખડી ગઈ છે પટ્ટીઓ બધી. તો હવે આપણે આની માટે એકાદ ઈંટનો ટેકો લેવો પડે, અથવા કોઈ પણ બીજી પટ્ટી નાખવી પડે. જો આ રીતે. તો અહીંથી તો ભાંગી ગઈ છે. તો આપણે ઈંટ માટે એક સપોર્ટ મૂકો. જો આવી રીતનું નુકસાન જાય તો આપણે કઈ રીતે એને રિપેર કરીશું એ તમને આગળના વિડીયોમાં દેખાડીશ. ત્યાં લગી અમારી ગંગા દર્શન ઓર્ગેનિક પ્લાન્ટની ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો અને શેર કરો.